જેતપુરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારને લઈને સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાના બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, જેના પગલે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। એ વચ્ચે જેતપુરમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું અને તીનબત્તી ચોકથી મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જે હિન્દુ સનાતનીઓ ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે, બાપ સામે એની દીકરીના જે આપણે કહી છે કે નિર્વસ્ત્ર કરી અને રેપ કરવામાં આવે છે, આવા અલગ અલગ દુષ્કર્મો ઘણા પ્રકારના હિન્દુઓને ઝડપથી ધર્મ પરિવર્તન કરે અને એને કેમ પીડા આપવી, આ બધી જે થઈ રહ્યું છે, તો એના વિરોધની અંદર જેતપુરના જે ધર્મ જે સનાતન ધર્મ રક્ષા સમિતિ એના દ્વારા જે એક રેલીનું મૌન રેલીનું આયોજન કરી અને જે આપણા ડેપ્યુટી મામલતદાર છે એ બેનશ્રીને પણ આવેદન આપી અને ત્યાં ઝડપથી જેમ બને એમ ઉપર રજૂઆત થાય અને કાર્યવાહી જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને આવેદન આપવામાં આવ્યું। बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए शब्द जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए।